નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બીએમ પ્રાઇમરીના ઓનલાઈન એજ્યુકેશનમાં હું નિહારિકા પટેલ તમારું સ્વાગત કરું છું. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 9 ભૂગોળનો જે પાઠ અધૂરો છે એનો આગળનો ભાગ 2 આપણે આગળ ભણીશું. ભાગ 2 માં છે આજે ભૂમિ સ્વરૂપો. તો ભૂમિ સ્વરૂપો વિશે આપણે આજે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ભૂમિનું સ્વરૂપ એટલે કે મૃદાવરણ, જે પૃથ્વીનું ઉપરનું આવરણ છે એને કહેવાય છે મૃદાવરણ. તમે છઠ્ઠા ધોરણમાં આવા આવરણો વિશે થોડીક માહિતી ભણી ગયા છો. આની ઝાઝી માહિતી એટલે કે વધારાની માહિતી આપણે આનાથી આગળના પાઠમાં ભણવાની છે, પણ તમે થોડું થોડું ભણી ગયા છો કે કોને મૃદાવરણ કહેવાય, કોને વાતાવરણ કહેવાય, કોને જલાવરણ કહેવાય અને કોને વાતાવરણ કહેવાય, જીવાવરણ કહેવાય. તો આ બધા જે આવરણો છે એમાં પૃથ્વી સપાટી ઉપર જે આવરણ આવેલું છે એ છે મૃદાવરણ. અને એ મૃદાવરણની જે ભૂતકતીઓ છે એટલે કે એનું કવચ છે એ નિરંતર ફરતું હોય છે, એટલે કે ગોળ ગોળ પૃથ્વીની જેમ ઘૂમતું ન હોય, પરંતુ એની જે પ્લેટો છે, જે પ્લેટો એટલે કે જે ધરતી જેની બનેલી છે એ પ્લેટો થોડીક સમયાંતરે થોડી ખસતી હોય છે. તમે ઘણીવાર એવું પણ સાંભળ્યું છે રેલવેના બે પાટા હોય, રેલવેના પાટા છે એ કાંઈ સળંગ નથી હોતા એટલા લાંબા, પણ બે પાટા હોય એની વચ્ચે થોડીક જગ્યા રાખવામાં આવે છે. શું કામ? તો કે જ્યારે તાપમાન વધે છે, દબાણ વધે છે, ત્યારે એની વચ્ચેની જગ્યા પૂરાઈ જાય છે. જો પહેલેથી એ જગ્યા રાખવામાં ન આવે તો પાટા કેવા થઈ જાય? વાંકા ચૂકા થઈ જાય. અને એટલા માટે પહેલેથી જ રેલવેના પાટા વચ્ચે જગ્યા રાખવામાં આવે છે. તો આ ઉદાહરણ મેં તમને એટલા માટે આપ્યું કે ભૂતકતીઓ છે એ ફરતી હોય છે અને એ એકબીજાની વચ્ચે જગ્યાઓ પણ રાખતી હોય છે. એટલે કે રોજ રોજ નહીં, પણ કેટલાય વર્ષો પછી થોડીક ખસે છે. તો આ રીતે ખસતી હોય છે. તમે ઘણીવાર છાપામાં વાંચતા હોય છે કે હિમાલય 1 સેન્ટીમીટર અથવા 1 ઇંચ જેટલો ઊંચો ચડ્યો કે નીચે ચડ્યો, કે આવી જે કાંઈ ફેરફારો થતા હોય છે એ તમે છાપાઓમાં અથવા અખબારોમાં વાંચતા હશો તો વાંચતા હશો. વિદ્યાર્થી મિત્રો, 7મા ધોરણમાં પહોંચ્યા એટલે તમારું જનરલ નોલેજ જે કાંઈ છે એમાં વધારો કરવાની વાત છે. અને અત્યારે સારામાં સારો એવો તમારી પાસે સમય છે કે તમે છાપાઓ સારા વાંચી શકો, એવી વાર્તાઓ વાંચી શકો, જેને લીધે તમારું શબ્દભંડોળ, તમારી જાણકારી એમાં વધારો થાય. તમે જે કાંઈ ભણો છો એની મોટા ભાગની માહિતીઓ છાપાઓમાં, અખબારોમાં એ બધામાં આવતી હોય છે. જો તમે એ વાંચો તો તમારા ભણવામાં જે કાંઈ આવે એ તમે જલ્દીથી સમજી શકો. આવા સમાચારો, જેમ કે અત્યારે વરસાદી માહોલ છે તો ભૂસ્ખલનો થતા હોય છે. ભૂસ્ખલનો એટલે શું એ તો તમને ઝડપથી સમજાઈ જાય. ભૂસ્ખલન શબ્દ તમે સમાચારમાં વારંવાર સાંભળતા હો છો. તો એ ભૂસ્ખલન એટલે પર્વતો પરથી પાણીના ઘસારાને લીધે શિલા ગબડી આવી, શિલા પડી આવી, એને કહેવાય ભૂસ્ખલન. તો વિદ્યાર્થી મિત્રો, આવા શબ્દો તમે શોધો, વિચારો, જાણો, જેથી તમારું શબ્દભંડોળ વધશે, તમારી જાણકારી પણ વધશે અને તમારે જે કાંઈ પાઠ સમજવો છે એમાં તમને ઝડપી સમજ મળી રહેશે. તો અહીં આપણે સમજવાનું છે ભૂમિ સ્વરૂપો. ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. હવે આ જે ભૂમિ સ્વરૂપો છે એનું નિર્માણ કઈ રીતે થાય છે? પૃથ્વીમાં તમે જુઓ તો ક્યાંક સમુદ્રો છે, ક્યાંક નદીઓ છે, ક્યાંક પહાડો છે, ક્યાંક ગુફાઓ છે, અને એ બદલાતી રહે છે. હજારો કરોડો વર્ષ પછી એ જગ્યા એવી હોતી નથી. જેમ કે ભારતનો પ્રાચીન નકશો તમે જોયો હોય, છઠ્ઠા ધોરણમાં તમારે ભણવામાં આવતું ત્યારે આપણે પ્રાચીન નકશો જોયો તો કચ્છ છે એ ભારતનો એક ભાગ ન હતું. મતલબ કચ્છ છે એ દરિયાની અંદર એક ટાપુ તરીકે હતું. ધીમે ધીમે કોઈ એવી પ્રક્રિયા થઈ, કોઈ એવી હલનચલન થઈ, ભૂકંપ અથવા તો સુનામીને લીધે એ ભાગ છે એ ભારત સાથે જોડાઈ ગયો. તો આ રીતે અવારનવાર બદલાતા હોય. કહેવાય છે કે હિમાલય પર્વતમાળાની રચના પણ કોઈ અતિશય ભારે ભૂકંપને કારણે થઈ, પણ એ સાચું કે ખોટું એ આપણને ખબર નથી, પણ આવા ફેરફારો થતા હોય છે અને આને કહેવાય છે ભૂમિ સ્વરૂપો. તો એવા જ ભૂમિ સ્વરૂપોને લીધે આપણે ભૂમિ સ્વરૂપો આજે આપણે ભણવાના છે. હવે શા માટે આવા ભૂમિ સ્વરૂપો બદલાતા હોય છે? તો મૃદાવરણ અનેક ભૂતકતીઓમાં વિભાજિત છે. ભૂતકતીઓ એટલે કે પ્લેટો પથ્થરના પોપડાઓમાં વિભાજિત છે. તમે ખોદકામ કરો, કોઈ તમારે મકાનના પાયા ગાળવા હોય અથવા કોઈ કૂવો બનાવે કે જે કાંઈ હોય, ક્યારા બનાવવા હોય, તો તમે ખોદકામ કરો તો અંદરથી પથરા નીકળશે. તો એ પથરા એટલે એવી મોટા મોટા પથરાઓની પ્લેટો બનેલી હોય છે.
અને એને મૃદાવરણીય ભૂતકતી કહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ભૂતકતીઓ અલગ અલગ દિશામાં ફરતી રહેતી હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ, કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર જેટલી ખસતી હોય છે. પૃથ્વીમાં પીગળેલો જે મેગ્મા છે, એટલે કે પૃથ્વીની અંદર એક રસ પણ આવેલો છે, અને આ મેગ્મા છે એની ગતિને કારણે આવું થતું હોય છે. એટલે કે જે એનો પૃથ્વીનો રસ છે, પૃથ્વીની અંદર જે રસ આવેલો છે જેને મેગ્મા કહેવાય છે, એ મેગ્મા આમ તેમ ફરતો હોય છે તાપમાનને લીધે, દબાણને લીધે. જેમ આપણે પાણી ગરમ કરવા મૂકીએ તો વરાળ બને, અને વરાળ એ છે એ ક્યાં ચડે તો કે ઊંચે ચડે, કારણ કે એને જગ્યા જોઈએ છે એટલે એ ઊંચે ચડવા મળશે. જો તમે એની ઉપર વાસણ ઢાંકી રાખ્યું હશે, છીબું ઢાંકી રાખ્યું હશે, તો એ છીબું ઊંચું નીચું થવા મળશે, એટલે કે એને જગ્યાની જરૂર છે. તો આ રીતે એ મેગ્મા છે એ મેગ્મા તાપમાન અને દબાણને લીધે જગ્યા કરતું હોય છે. તો પૃથ્વીની અંદર પીગળેલ મેગ્મા એક વર્તુળકાર રૂપે અંદરને અંદર જ્યાં જગ્યા મળે ત્યાં ફેલાયા કરતું હોય છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વી સપાટી પર પરિવર્તન થાય છે, અને પ્લેટ જ્યારે ગતિ કરે છે ત્યારે પૃથ્વી સપાટી ઉપર હલનચલન ઉદ્ભવે છે. જો વધારે ન કરે તો આપણને ખબર પણ ન પડે, જરીક ખસે તો ખબર ન પડે, પણ ઝાઝી જગ્યા હોય અને એ વધારે ખસે અથવા તો એની નીચેનું કંઈ ટેકો કે એવું કંઈ હોય એ ખસી જાય તો વધારે ખસી જાય છે, અને એને કહેવાય છે ભૂકંપ. પૃથ્વીની ગતિઓને બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે. આ ગતિઓ બે પ્રકારે હોય છે. આ જે ગતિ હોય છે, આ જે ગતિ કરે છે પૃથ્વીની અંદર મેગ્મા, એ બે રીતે ગતિ કરે છે, અને તે ગતિઓને જે કારણે ગતિ પેદા થાય છે એ બળને પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે. જે આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહેવામાં આવે છે. ફોર્સ એટલે બળ, અને ઇન્ડોજેનિક એટલે આંતરિક, અંદરના ભાગમાં જે ફોર્સ, જે દબાણ ઉત્પન્ન થાય છે એને કહેવાય છે આંતરિક બળ. જે બળ પૃથ્વી સપાટી પર ઉત્પન્ન થાય છે, પૃથ્વી સપાટી પર એટલે કે પૃથ્વી સપાટીની ઉપર જે બળ ઉત્પન્ન થાય છે એને કહેવાય છે બાહ્ય બળ. તો આ રીતે આંતરિક બળ અને બાહ્ય બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ અને એક્સોજેનિક ફોર્સ એટલે કે બાહ્ય બળ અને આંતરિક બળ. તો આ રીતે અંદરથી ઉત્પન્ન થતું બળ એ આંતરિક બળ, અને બહારથી આપણે જે દબાણ કે કાંઈ થાય છે એ છે બાહ્ય બળ. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ, ક્યારેક મેં તમને કહ્યું એમ કે ક્યારેક જો વધારે જગ્યા હોય ને બે પ્લેટો ખસે તો આકસ્મિક ગતિ કરે છે, એટલે કે ભૂકંપ અથવા તો જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પૃથ્વીની સપાટી ઉપર ભૂકંપ થવાથી ક્યારેક બે પ્લેટો છે, બે ધરતી છે એની વચ્ચે તિરાડ થઈ જાય છે, એટલે ખીણની રચના થાય છે. ક્યારેક નીચેનો ભાગ ઉપસી આવે છે તો પહાડની રચના થાય છે. ક્યારેક ભાગ થોડો ઊંડો વયો જાય છે તો ખાડા જેવી રચના થાય. આવી ઘણી બધી રચનાઓ થાય છે, અને જેને ભૂકંપ કહે છે. જો એ ભૂકવચ પર ખુલ્લું એક છિદ્ર હોય છે, અને જેમાંથી પીગળેલો પદાર્થ અચાનક બહાર નીકળી આવે છે, અને તેને કહેવાય છે જ્વાળામુખી. જો એ મેગ્મા છે એ બહાર નીકળી જાય તો એ જ્વાળામુખી તરીકે જ્વાળામુખી ફાટ્યો એવું કહી શકાય. પણ એ અંદર ને અંદર ગતિ કરે છે અને કોઈ જગ્યામાં ઊભો રહી જાય છે તો એ આંતરિક મેગ્મા હોય છે. આમ મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટો છે એની ગતિશીલતાને લીધે પૃથ્વી પર કંપન થાય છે. કંપન એટલે ધ્રુજારી આવે છે, અને આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. જ્યાં ધરતીકંપ આવે છે એની સાથે સાથે એનું આગળનું જે કેન્દ્ર હોય છે, એની ફરતું કેન્દ્ર હોય છે, એમાં પણ કંપન ઉત્પન્ન થાય છે, એમાં પણ ધ્રુજારી આવે છે. જેમ કે તમે નાના પાણીમાં પથ્થરો નાખો તો જ્યાં તમે પથ્થરો નાખ્યો છે ત્યાંથી પણ વમળ ઉત્પન્ન થઈ અને એ દૂર દૂર સુધી ફેલાય છે. જેવડો પથ્થરો એટલા વમળ મોટા થાય છે. તો આ રીતે એનું જે કેન્દ્ર હોય છે એ કેન્દ્રને ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે, અને કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો પેદા કરે છે. મેં તમને જેમ ઉદાહરણ આપ્યું એમ એને તરંગો કહેવામાં આવે છે, અને તરંગો જો તીવ્ર હોય, ઉદ્ગમ કેન્દ્રના નજીકની સપાટીના કેન્દ્રોને હોય તો અધિકેન્દ્ર, અને અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે. એટલે કે જ્યાં કેન્દ્ર હોય છે અને કેન્દ્રની આજુબાજુના જે તરંગો હોય છે એ જે જગ્યા હોય છે ત્યાં સૌથી વધારે નુકસાન થાય છે. અને જો કેન્દ્રની અંતર વધારે હોય છે એટલે કે ભૂતકતીઓ જે પડે છે એનો ખાડો, એનું નિર્માણ
વધારે હોય છે તો એ કેન્દ્રના એના તરંગો છે એ બહાર સુધી એટલે ખૂબ મોટા ફેલાય છે અને ભૂકંપની તીવ્રતા છે એ ધીરે ધીરે ઓછી પણ થઈ જાય છે. નજીકના ભાગમાં ભારે નુકસાન થાય છે અને જેમ જેમ કેન્દ્રથી દૂરના વિસ્તારો હોય છે ત્યાં એની તીવ્રતા ઓછી હોય છે. તો આ રીતે તીવ્રતા હોય છે. ઉપરાંત ભૂકંપની આગાહી પણ શક્ય નથી. વૈજ્ઞાનિકોના પ્રયાસો ચાલુ જ છે. વિજ્ઞાનને લીધે આજે આપણે વરસાદ, વાવાઝોડું, તાપમાન આ બધાની આગાહી સાંભળી શકીએ છીએ, પણ ભૂકંપની આગાહી હજી વૈજ્ઞાનિકોએ શોધી શક્યા નથી. એટલે કે ભૂકંપની આગાહી કરવી હજી શક્ય નથી. બાકી વરસાદની આગાહી તો તમે જાણો જ છો, અવારનવાર છાપાઓમાં આવતું હોય છે, 48 કલાકની ભારે આગાહી વગેરે વગેરે. પણ ભૂકંપની આગાહી પૃથ્વીના પેટાળની અંદર ક્યારે કઈ ભૂતકતીમાં હલનચલન થશે એ કોઈ વૈજ્ઞાનિકો જાણી શકતા નથી અને એટલા માટે ભૂકંપની આગાહી શક્ય નથી. પરંતુ આપણે પહેલેથી સાવચેત હોઈએ, એટલે કે ભૂકંપ આવે તો આપણે કઈ રીતે એનાથી બચી શકીએ એ સાવચેતીના પગલાં હોય. તમે 4થા ધોરણથી આમ તો આકસ્મિક કારણોથી બચવા માટેના ઉપાયો જાણો છો. વાવાઝોડું હોય, પૂર હોય કે ભૂકંપ હોય, તો આવા આકસ્મિક જે કારણો છે એનેથી બચવા માટે કેવા ઉપાયો શોધવા જોઈએ એ તમે ધીમે જાણો છો. અને જેમ મોટા થશો એમ કારણો પણ મોટા મોટા ગણાવતા જશે. જેમ કે ખૂણામાં ભૂકંપ આવે તો ખૂણામાં ઊભા રહી જવું, ટેબલ નીચે છુપાઈ જવું, જેને લીધે એનો તમને આધાર મળી રહે, અથવા તો ખુલ્લા મેદાનમાં જતું રહેવું, આ બધા એના ઉપાયો છે. પરંતુ એની ચોક્કસ આગાહી થઈ શકતી નથી, પણ એની અસર આપણે ઘટાડી શકીએ છીએ. ઘણા સ્થાનિક લોકો છે જે પહેલાના લોકો છે એ આગાહી કરતા હોય છે અને ભૂકંપની સંભાવનાનું અનુમાન લગાવતા હોય છે. કેવી રીતના? તો કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરીને. જેમ કે કોઈ પ્રાણીઓ છે તો પક્ષીઓ છે એનો કલશોર, શોરબકોર, કલરવ વધી જાય છે, એ કલશોર કરવા લાગે છે. ત્યાર પછી તળાવની માછલી હોય એ તીવ્ર ગતિએ ફરવા લાગે છે, આમથી તેમ આમ તેમ આટા મારવા લાગે છે. સરીસૃપો એટલે કે સાપ છે, ડેડકા છે, અજગર છે, આવા જે સરીસૃપો હોય છે એ જમીન પર, પૃથ્વીની સપાટી પર નીકળી આવે છે. તો આ બધા ભૂકંપની આગાહીના આગમ સાવચેતીના ચિહ્નો છે, પણ એ ચોક્કસ નથી. એવું પણ બને કે પૃથ્વીના પેટાળની ગરમીને લીધે સરીસૃપો બહાર આવી જાય, એવું પણ બનતું હોય છે, પણ એ ચોક્કસ નથી, પણ એવું થતું હોય છે. તો આ રીતે પૃથ્વી આ બધા ભૂકંપના સંભાવનાના અનુમાનના સ્થાનિક લોકો કરતા હોય છે. ત્યાર પછી છે મુખ્ય ભૂમિ સ્વરૂપો. ભૂમિ સ્વરૂપોના મુખ્ય ભૂમિ સ્વરૂપો કયા કયા છે? તો ઘસારણને લીધે, ધોવાણ, પરિવહનને લીધે અને નિક્ષેપણ જેવી પ્રક્રિયાને લીધે ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. ઘસારાને લીધે, જેમ કે દરિયાની રેતી છે, માટી છે, સમુદ્રમાં મોજા આવે તો તમે એકવાર કિનારો જોયો હોય એવો ન હોય, ત્યાં ઊંચું થઈ ગયું હોય અથવા તો નીચું થઈ ગયું હોય, તો સતત ઘસારાને લીધે પણ આવી ભૂમિ સપાટીમાં ફેરફારો થતા હોય છે. ધોવાણને લીધે સતત એનું ધોવાણ થતું હોય છે, એને લીધે થતું હોય છે. પરિવહન એટલે વાહનોની સતત આવન જાવનને લીધે પણ રોડને નુકસાન થતું હોય છે, અથવા તો ધરતીને, જમીનને નુકસાન થતું હોય છે. ત્યાર પછી છે નિક્ષેપણ જેવી પ્રક્રિયા. નિક્ષેપણ એટલે એમાંથી નિક્ષેપણની પ્રક્રિયા તમે વિજ્ઞાનમાં પણ ભણો છો, નિતારણ જેને કહેવાય ધોવાણ, અને એમાંથી નિતારવાની અથવા તો નિક્ષેપણ થવાની પ્રક્રિયા છે, એને લીધે પણ ભૂમિ સપાટીના સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકો તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. પૃથ્વી સપાટી ઉપર ખડકો તૂટીને પડી આવે છે. જેમ કે મેં તમને પહેલા પણ કહ્યું એમ કે હિમાલયની જે પર્વતમાળા છે એ મોટાભાગે જળકૃત ખડકોની બનેલી છે, અને મોટાભાગે તમે જો ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે, એ બધા ખડકોમાંથી ખડકો તૂટીને પડતા હોય છે, અને એને લીધે ખડકો છે એ તૂટી અને રસ્તા ઉપર આવી જતા હોય છે. તો આ છે ઘસારણની પ્રક્રિયા. તો આને લીધે ઘસારણ થતું હોય છે. આ ઉપરાંત ભૂમિ સપાટી પર જળ, પવન, હિમ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. પરિવહન, એને પરિવહન પણ કહે છે. તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. નિક્ષેપણ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. હવે જે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એ આ બધા જે તૂટેલા ખડકો છે
એ ધીમે ધીમે એને લઈ જઈ અને છેલ્લે જ્યાં લાવે છે ત્યાં આખું મેદાન બનાવે છે. તો આ રીતે નિક્ષેપણની પ્રક્રિયાથી મેદાનો એટલે કે ભૂમિ સ્વરૂપમાં ફેરફાર થતા હોય છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વી સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. તો આ રીતે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરવામાં મુખ્ય ભાગ ભજવતા હોય તેવામાં છે નદીનું કાર્ય. નદી મુખ્ય ભાગ ભજવે છે. સમુદ્રના મોજા, હિમ નદીનું કાર્ય અને પવનનું કાર્ય. તો આ બધાને લીધે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ નદીનું કાર્ય. તો નદી છે, નદીનું કાર્ય. તો નદી છે એ સપાટ માર્ગ ઉપર વહેતી હોય છે. નદીના પાણીને લીધે જમીનનું ઘસારણ થાય છે, ધોવાણ થાય છે. નદી છે એ નક્કર ખડકો પરથી ક્યારેક વહેતી હોય છે, ક્યારેક સીધા ઢોળાવા ઉપરથી વહેતી હોય છે, ક્યારેક નીચાણવાળી જમીનમાં એટલે કે ખીણમાં વહેતી હોય છે. તેને જળ પ્રતાપ એટલે કે જળધોધ પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, નદી ઘણીવાર સીધા ઢોળાવા પર વહે અને પછી ઊંચાઈથી પડતી હોય છે અને પછી પાછી વહેતી હોય છે. નર્મદા નદીમાં પણ આવી જળધોધ થાય એવી રચના હોય છે. તમે સાપુતારા કે એ બાજુ ગયા હોય તો ત્યાં ગીરા ધોધ આવેલા છે. એટલે કે એ ત્યાં જે નદી વહે છે એના માર્ગમાં આવતા ઊંચા પથ્થરો અને પથ્થરોથી પાછી પછડાતી હોય છે. તો ચોમાસામાં એ જળધોધ રચે છે, જેને જળ પ્રતાપ અથવા તો જળધોધ કહેવામાં આવે છે. સીધા ઢોળાવા વાળામાં ઘણીવાર નદી ખીણમાં એટલે કે ખૂબ નીચાણવાળા વિસ્તારોમાં વહેતી હોય છે. તો આને ખીણ પણ કહે છે. જ્યારે નદી મેદાની ક્ષેત્રોમાં પ્રવેશે છે તો તેના વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. વળાંકવાળા ક્યાંક સપાટ રીતે વહેતી હોય છે, પછી જ્યારે મેદાની પ્રદેશમાં વહે છે તો એ પોતાના કુદરતી સ્વરૂપે એટલે કે વળાંકવાળા માર્ગે વહેતી હોય છે. આપણે નદી આપણે દેખાડી હોય તો પણ આપણે આમ વળાંક એવું દર્શાવતા હોય છે. તો એ એવી રીતે વહેવા લાગે છે. નદીના મોટા વળાંકારોને સર્પાકાર વહન માર્ગ કહે છે. એટલે કે સર્પના આકારમાં નદી વહેતી હોય છે અને એનો એ જે વહન માર્ગ છે એ કહેવાય છે સર્પાકાર વહન માર્ગ. વિદ્યાર્થી મિત્રો, તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર ચિત્ર આપેલું છે. તો એ ચિત્રની અંદર જ પહેલો વહન માર્ગ આપ્યો છે સર્પાકાર વહન માર્ગ. અહીં પહેલો આપ્યો છે. તો સામાન્ય રીતે નદી એ રીતે વહેતી હોય છે. પછી ધીમે ધીમે એ સતત વહેતી હોય છે અને એમાં નિક્ષેપણ અને ઘસારણની પ્રક્રિયા શરૂ થાય છે. નિક્ષેપણ અને ઘસારણને લીધે બંને કાંઠાઓ છે એ થોડાક ઊંચા રહે છે અને વચ્ચેની જગ્યા હોય છે એ ઊંડી થઈ જાય છે. એટલે કે વી આકારનું ધોવાણ થાય છે. એક્સ ઉપર ધોવાણ થાય છે અને વાય ઉપર નિક્ષેપણ થાય છે અને સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જાય છે અને આ રીતે વર્તુળાકાર એટલે કે ઘોડાની નાળ જેવો આકાર ધારણ કરે છે. તો આ રીતે ઘોડાની નાળ જેવા આકારમાં નદી વહેવા લાગે છે. ત્યાર પછી એમાં પણ જ્યારે આ અવસ્થામાં નદી પહોંચે છે, આ વર્ષોની પ્રક્રિયા થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે નદીમાં પૂર આવ્યું એ રીતે નહીં, પણ ઘણા વર્ષો પછી એવું થતું હોય છે કે સર્પાકાર વહેતી હોય છે, પછી એ સર્પાકારમાંથી થોડોક ઊંડાણવાળો ભાગ થાય છે, ત્યાર પછી એ ઘોડાની નાળ આકારનો રૂપ ધારણ કરે છે અને પછી ધીમે ધીમે ઘોડાની નાળ આકારવાળો જે ભાગ છે એ પૂર અથવા તો અતિશય એમાં પાણીના ઘસારાને લીધે એ જે નાળ આકાર છે એ નદીથી છૂટો પડી જાય છે. એટલે કે એ છૂટો પડી જાય છે અને વળી પાછી નદી છે એ પોતાના સર્પાકાર માર્ગમાં આવી જાય છે. તો જે નાળવાળો ભાગ છે એ નીચે રહી જાય છે અને ત્યાં નળાકાર સરોવરની રચના થાય છે. તો આ રીતે ઘસારણની પ્રક્રિયાને લીધે પૂરના મેદાનો બને છે અને સર્પાકાર જે નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે અને જેને નળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર આવીને વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે એટલે કે નિતારણ કરે છે, છોડી દે છે. તેને પૂરના મેદાનો કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનો નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપના માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ ખડકાય છે. એટલે કે ઓછી ઊંચાઈના જ્યાં વાવેતર થઈ શકે, જ્યાં વૃક્ષો વાવે એવા ઓછી ઊંચાઈના ઢગ ખડકાય છે, રચાય છે, તેને કુદરતી તટબંધીય વિસ્તાર કહેવામાં
આવે છે। વિદ્યાર્થી મિત્રો, નીચે તમારા પાઠ્યપુસ્તકમાં એનું પણ ચિત્ર આપ્યું છે। પૂરના મેદાનો અને તટબંધનું ચિત્ર પણ તમને આપ્યું છે। ત્યાર પછી સમુદ્ર સુધી પહોંચતા એ નદીનો પ્રવાહ છે એ ધીમો થઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, હિમાલયમાંથી નીકળતી ગંગા અને યમુના નદી એ અનેક ફાટાઓમાં વહેંચાય છે। પહેલા તો હિમાલયના જે ગંગોત્રીમાંથી અને યમનોત્રીમાંથી ગંગા અને યમુના નીકળે છે। પછી છેક પશ્ચિમ બંગાળના જે મહાસાગર છે, બંગાળની ખાડી છે, એમાં એ નર્મદા નદી ભળે છે। હવે વચ્ચે એની ઘણી એવી રચનાઓ બનાવે છે। હું અહીં તમને ઉદાહરણ દ્વારા સમજાવું છું। જેમ કે આ હિમાલયની જે પર્વતમાળા છે એમાંથી આ નદી નીકળી અને અહીં બંગાળની ખાડીમાં બંગાળની ખાડીમાં ભળી। એ ખાડીમાં ભળતા પહેલા એના અનેક આવી શાખાઓમાં વહેંચાય છે, આવી શાખાઓ બને છે। અને જે આ સમુદ્ર પાસે જે આવી ત્રિકોણ શાખાઓ બનાવે છે એને કહેવાય છે મુખ ત્રિકોણ પ્રદેશ। તો વિદ્યાર્થી મિત્રો, નર્મદા નદીએ પણ બંગાળ પાસે સરસ મજાનો આવો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવેલો છે, જે ફળદ્રુપ પણ છે। આ ઉપરાંત ઉત્તર ભારત અહીં આવેલું છે અને બિહાર અહીં આવેલું છે। તો બિહારનું જે નદીઓના કાપથી બનેલું મેદાન છે એ પણ અતિશય ફળદ્રુપ છે અને બિહારનું પણ અતિશય ફળદ્રુપ છે, જેની ગણતરી વિશ્વના નદીઓના બનાવેલા કાપના ફળદ્રુપ મેદાનોમાં થાય છે। તો આ નદીઓના કાપથી બનેલા પેલા ફળદ્રુપ મેદાનો અને પછી મુખ ત્રિકોણ પ્રદેશ છે, એટલે કે આવો ત્રિકોણ પ્રદેશ બનાવેલો હોય છે નદીઓએ પોતાના સમુદ્રના મુખ પાસે, તો એને કહેવાય છે મુખ ત્રિકોણ પ્રદેશ। તો આવી રીતના મુખ ત્રિકોણ પ્રદેશની રચના થતી હોય છે। હવે આ બધું અહીંથી હિમાલયની પર્વતમાળાઓના જે પથ્થરો છે એને ઘસાઈને, એને ઘસડીને, એને રેતીમાં સ્વરૂપ, એને માટીમાં સ્વરૂપનું રૂપાંતર કરી અને લાવે છે અને એટલા માટે અહીં ફળદ્રુપ મેદાનોની રચના થાય છે। તો આ રીતે મુખ ત્રિકોણ પ્રદેશ, જેને ડેલ્ટા પણ કહેવામાં આવે છે, એ આવું મુખ ત્રિકોણ પ્રદેશ એ ગંગાનું છે અને ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં સુંદરવનનું આખું જંગલ છે, જ્યાં બંગાળના કિનારે આવેલું છે અને રોયલ બેંગોલ ટાઈગર પણ ત્યાં જોવા મળે છે। સુંદરવનના જંગલોમાં અનેક વૃક્ષો પણ જોવા મળે છે, જેમાં સુંદરીના વૃક્ષો પણ જોવા મળે છે। તો આ જે સુંદરવનના જંગલોનું જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ પણ દુનિયાના એવા મુખ ત્રિકોણ પ્રદેશમાં એની ગણના થાય છે, જેને ડેલ્ટા કહેવામાં આવે છે। તો આ હતી નદીની રચના। ત્યાર પછી આપણે જોઈએ સમુદ્રના મોજાનું કાર્ય। બીજું કાર્ય છે સમુદ્રના મોજાનું કાર્ય। વિદ્યાર્થી મિત્રો, તમે સમુદ્રના મોજા આવતા જોયા હશે। તો સમુદ્રના મોજા છે એ એકસરખી ગતિએ નથી આવતા, ક્યારેક ધીમા, ક્યારેક વધારે એવું થતું હોય છે। તો એ જેને ભરતી અને ઓટ કહેવામાં આવે છે। સમુદ્રના મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો પણ બનાવે છે। સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાય છે। જો સમુદ્રના કિનારે ખડકો હોય તો એ મોજા સતત ખડકો સાથે ટકરાતા રહેતા હોય છે, જેનાથી એ ખડકો હોય છે એમાંથી તિરાડ બને છે। એ ખડકોને અથડાયા કરે, સતત અથડાયા કરે અને એને લીધે જો એ ખડકો મોટા હોય તો એમાં તિરાડ પડે છે। તિરાડ ધીમે ધીમે મોટી થતી જાય છે અને એમાં ગુફાનું નિર્માણ થાય છે। બે તિરાડ છે એમાંથી દિવાલો ધસતી જાય છે, પાણીનો પ્રવાહ અંદર, જ્યારે મોટા મોજા ઉછળે ત્યારે તિરાડો મોટી થતી જાય છે અને આવી રીતના ગુફાનું નિર્માણ થાય છે। ધીમે ધીમે એ ગુફા જે હોય છે એ ગુફાની નીચેની દિવાલ હોય છે એને પણ સમુદ્રના મોજા ઘસી નાખે છે અને માત્ર ઉપર જે છાજલી હોય એ જ રહે છે, જેને સમુદ્રી ગુફા પછી જે માત્ર છત રહે છે તેને મહેરાબ અથવા તટીય વિસ્તાર કહેવામાં આવે છે। ત્યાર પછી સતત ઘસારાને લીધે જે માત્ર દિવાલો જ રહે છે અને દિવાલો જે રહે છે અને છતે નીકળી જાય છે, જે દિવાલો હોય છે એ ભૂમિ સ્વરૂપને સ્ટેક કહેવામાં આવે છે। તો સમુદ્ર જળથી ઉપર લગભગ ઉર્ધ્વ થયેલા ઊંચા ખડક કિનારાઓને સમુદ્ર કમાન કહે છે। ઉર્ધ્વ એટલે ઊંચાઈએ આવેલા જે કિનારાઓ હોય છે એને સમુદ્ર કમાન કહેવામાં આવે છે। સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિન એટલે કે સમુદ્ર રેતી જે હોય છે એનું નિર્માણ
કરે છે। તમે જુઓ કે ઘણી જગ્યાએ એકલા બાવળ કે ઘણી એવી વનસ્પતિઓ ઉગી હોય છે જે સમુદ્રના મોજાની કાંપ, માટી, રેતી એ ઘસડાઈને બને છે। વિદ્યાર્થી મિત્રો, ભરતી અને ઓટ આવે છે ત્યારે દરેક વખતે કાદવ કીચડ હોય એવું જરૂરી નથી। ભરતી અને ઓટ એક સરખા પણ આવતા નથી। અમાસ અને પૂનમના દિવસે ભરતીઓ અને ઓટ વધારે આવે છે અને બાકી ભરતીઓ અને ઓટ ઓછા આવે છે। એનું કારણ છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ। તો આ ગુરુત્વાકર્ષણ બળને લીધે સમુદ્રમાં 24 કલાકમાં 2 વાર ભરતી અને ઓટ આવે છે અને એની ગુરુત્વાકર્ષણ એટલે કે ચંદ્રની જે કળા છે એ પ્રમાણે આવે છે। તો અમાસના દિવસે ચંદ્ર બિલકુલ નથી દેખાતો અને ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર હોય એ વધારે હોય છે એને લીધે, અને પૂનમના દિવસે પણ વધારે। તો આ રીતે ઘણીવાર તમે જો કે સુનામી છે, આ બધું છે ત્યારે વધારે મોજાઓ ઉછળતા હોય છે અને સુનામી આવવાની પણ સંભાવના હોય છે। તો એનું ચંદ્ર અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ વધારે હોવાથી આ બધું સર્જાતું હોય છે અને આવા મોજાઓને લીધે આ બધી પ્રક્રિયા વર્ષોને અંતે થાય છે। હજી પણ બરાબર યાદ રાખજો કે એક વર્ષમાં આ બધી પ્રક્રિયા નથી થઈ જતી કે ગુફા બની ગઈ, પછી ખંડ બની ગયો, છાજલી બની ગઈ। હા, તમે ઝાંઝમેરના દરિયા કિનારે કે એવા કોઈ વિસ્તારમાં જાઓ તો તમને ઘણીવાર એવું થાય કે અમે ગયા વર્ષે આવ્યા હતા ત્યારે તો અહીંયા એ પથ્થર હતો, આવો હતો, અત્યારે આવો થઈ ગયો। તો એનું કારણ છે મોજાઓના ઘસારા। સતત મોજાઓ એની સાથે અથડાતા રહે છે અને એ પથ્થરોનું ધોવાણ કરતું હોય છે। તો આ રીતે મોજાઓના અથડાવાને કારણે સમુદ્રમાં પણ નિક્ષેપણ થાય છે, ઘસારણ થાય છે અને સમુદ્ર પુલિનનું નિર્માણ થાય છે। ત્યાર પછી છે હિમ નદીનું કાર્ય। હવે હિમ નદી એટલે કેવી નદી? તો કે જે નદીમાં સતત બરફ જમા થતો હોય, એટલે કે હિમથી ઢંકાયેલી રહેતી હોય। આવી નદીઓ જ્યારે બરફ પીગાળે છે ત્યારે ગોળાકાર સ્વરૂપમાં એટલે ગોળાશ્મી સ્વરૂપમાં એ પીગળે છે અને એની સાથે અનેક માટીઓના કણો અને બધું લેતી આવે છે, ઘસડતી આવે છે અને આ રીતે સમુદ્રોનું, સરોવરોનું એવું બધું નિર્માણ થતું હોય છે। ચલો તો જોઈએ હિમ નદીનું કાર્ય। હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે, એટલે કે જ્યાં વધારે ઊંચાઈએ આવેલા સ્થળો હોય છે ત્યાં આવી હિમનદીઓ હોય છે। હિમનદીઓની નીચેના નક્કર ખડકો ગોળાશ્મી માટી અને પથ્થરોનું ઘસારણ કરે છે। હવે જે હિમ બન્યો છે એની નીચેના જે પથ્થરો છે એ તો નક્કર ખડકોના બનેલા છે, પણ જ્યારે એ પીગળે છે ત્યારે એની સાથે સાથે ખડકોની માટી, રેતી, કણો બધું ઘસડાઈને લેતી આવે છે અને વિશિષ્ટ ગોળાશ્મી ભૂમિ દ્રશ્યનું નિર્માણ કરે છે। હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે। યુ પ્રકારની એટલે કે યુ આકાર જેવી ખીણનું નિર્માણ કરે છે। હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં કોતરોમાં પાણી ભરાઈ જાય છે, જ્યાં હિમનદીનું સતત પાણીનો પ્રવાહ ધીમે ધીમે, તમે જો તમારા ફ્રીઝરમાં પણ બરફ જામી ગયો હોય ને તો એક સાથે નથી પીગળતો, ધીમે ધીમે ટીપા સ્વરૂપે પીગળે અને એનો વહનનો માર્ગ બનાવે છે અને જે માર્ગ બનાવે છે એમાં ધીમે ધીમે કોતર થઈ જાય છે। કોતર એટલે એ જગ્યા થઈ જાય છે। તો આ રીતે જે હિમનદીઓ હોય છે એમાં પણ ધીમે ધીમે કોતર થવા લાગે છે અને કોતરોમાં પછી ધીમે ધીમે પાણી ભરાવા લાગે છે અને આ પાણી ભરાય છે એટલે કુદરતી સરોવરોની રચના થાય છે। તો જમ્મુ કાશ્મીરમાં ડલ અને વુલર સરોવર આના ઉત્તમ ઉદાહરણો છે, તો જેને ટાન પણ કહેવામાં આવે છે। હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના નાના ખડકો, રેતી, કાંકરા આ બધું નિક્ષેપિત થઈ અને પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલિંગ ભૂમિ સ્વરૂપની રચના થાય છે, જેને ડ્રમલિંગ કહેવામાં આવે છે। એટલે આપણને એવું થાય કે આ આટલા બધા પહાડોની વચ્ચે આ સમુદ્ર કેમ બન્યો હશે? તો એવી ઘસારાની પ્રક્રિયાને લીધે આવા સરોવરોની રચના થતી હોય છે। તો આ દલ, વુલર આ બધા સરોવરની રચના હિમનદીના નિક્ષેપણ અને ઘસારણની પ્રક્રિયાને લીધે થયા છે। તો આ રીતે હિમનદીનું કાર્ય પણ આપણે જોયું। ત્યાર પછી છે પવનનું કાર્ય। વિદ્યાર્થી મિત્રો, નિક્ષેપણ અને ઘસારણમાં પવન ખૂબ મોટો ભાગ ભજવે છે। પવન પણ વાતાવરણ, તમે જે મૃદાવરણ, જીવાવરણ, જલાવરણ એ થોડું થોડું ભણ્યા છો એમાં તમે વાતાવરણ ભણ્યા છો અને વાતાવરણમાં પણ ભેજનું, રેતીનું, માટીનું, કણનું આ બધાનું પ્રમાણ હોય છે। તો પવન છે એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ માટી આ બધું લઈ જવાનું કાર્ય કરતું હોય છે। હા, પવનમાં પણ એટલી બધી શક્તિ હોય છે। વંટોળ જ્યારે ચડે છે ત્યારે માટીને ક્યાં લઈ જાય છે? છેક ઊંચાઈએ લઈ જાય છે અને પછી એ સ્થાને પાછી માટી પડે એવી જરૂરી નથી। તો આ રીતે
પવનનું કાર્ય પણ ઘસારણ માટે અને નિક્ષેપણ માટે મુખ્ય પરિવહન છે, મુખ્ય પરિબળ છે. ખાસ કરીને રણમાં જ્યારે પવનની આંધી આવે છે ત્યારે તમે જોજો પવનના જ્યારે સમુદ્રમાં જેમ મોજા આવે એવી રીતના રણની રેતી પણ તમને મોજા જેવી લાગવા માંડે છે. અને રણ પણ કેવું સપાટ રણ ન દેખાય, ઊંચા નીચા ઢોળાવા વાળું તમને રણ લાગે છે. તો આવું શા માટે થાય છે? પવનને કારણે એ રેતીના ઢોવા બની જાય છે. એ ક્યાંક ઊંચા ક્યાંક નીચા, એ જેને ઢોવા કહેવામાં આવે છે. સમુદ્રના પાણીમાં જ્યારે તરંગો સર્જાય એને આપણે મોજા કહીએ. એવી રીતના રણની રેતીમાં જે ઊંચા નીચા તરંગોને લીધે જે ઢોવા બને છે એને આપણે રેતીના ઢગ બને છે એને ઢોવા કહેવામાં આવે છે. પવનના ખડકો ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આધાર સાંકડા અને મથાળાઓ મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. ભૂછત્ર એટલે કે છત્રવાર. સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતીને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈ નાની નાની ટેકરીઓ બનાવે છે, જેને ઢૂવા અથવા બારખન કહેવામાં આવે છે. મેં તમને કહ્યું એમ વિદ્યાર્થી મિત્રો, રણને આગળ વધતું અટકાવવા માટે એટલે આ રેતીઓ છે એ રણને આગળ વધારે છે. રાજસ્થાનનું રણ એ ખાલી રાજસ્થાનમાં જ હોય અને જોરદાર પવન ફૂંકાય તો જે બાજુ દિશામાં પવન હોય ત્યાં રણ આગળ વધી જાય છે. અને પછી એ જે માટી છે એની માથે રણની રેતી પથરાઈ જાય છે, જેને લીધે એ માટી પણ રેતી જેવી એટલે કે રણ જેવી થઈ જાય છે, નકામી થઈ જાય છે. તો એને આગળ વધતું અટકાવવા માટે કાંટાની વાડ, બોરડી એવું બધું વાવવું પડે છે. આ તો તમને જાણવા માટે કહું છું. પણ આ પ્રકારે પવનના દ્વારા, વૃક્ષો દ્વારા પવનને રોકી શકાય છે. તો જ્યારે રણમાં આવા રેતીના ઢૂવા સર્જાય છે એ તમે જોયા હશે, કંઈ નહીં તો પિક્ચરમાં તો જોયા જ હશે. અને રણની રેતીને દૂર 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 સુધી લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે એટલે કે વિશાળ વિસ્તારમાં પથરાઈ જાય છે ત્યારે લોએસ એટલે કે લોએસ સર્જાય છે. એટલે કે રણ જ રણ એવા મોટા મોટા ઢગ અને જાણે ખેતર ખેડ્યું હોય અને કેવા ચાસ પાડ્યા હોય એવા ચાસ જેવા તમને આકાર દેખાય છે. રણની રેતીમાં ચાસ પાડ્યા હોય એવા પવનની ઘસારાની પ્રક્રિયાને લીધે એવા પ્રકારના તમને રેખાઓ જોવા મળે છે, જેને લોએસ કહેવામાં આવે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. ચીનમાં આવા પ્રકારની જમીન જોવા મળે છે. અને રાજસ્થાનના રણમાં પણ આવા પ્રકારના લોએસ ક્યારેક ક્યારેક સર્જાતા હોય છે, પણ ઢૂવા વારંવાર જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ જોયું કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણમાં કયા કયા અગત્યના પરિબળો છે. તો એમાં આંતરિક બળ, બાહ્ય બળ, ભૂકંપ, જ્વાળામુખી જેવા અગત્યના પરિબળો છે. આ ઉપરાંત મુખ્ય ભૂમિ સ્વરૂપો, તો કે ભૂમિ સ્વરૂપોમાં બદલાવ લાવવા માટે કેવા પરિબળો કામ લાગે છે. તો જેમાં નદીનું કાર્ય પણ ભૂમિ સ્વરૂપોમાં અગત્યનું પરિબળ છે કે જે બદલાવ લાવે છે. જેમ કે કાંપનું મેદાન બનાવે છે, પૂરનું મેદાન બનાવે છે, ફળદ્રુપ મેદાન બનાવે છે. ત્યાર પછી સમુદ્રના મોજા, જેમાં ગુફા બનાવે છે, કોતર બનાવે છે, તટીય વિસ્તાર બનાવે છે, સ્ટેક બનાવે છે, આવું બધું બનાવે છે. અને હિમનદી છે એ પણ ગોળાષ્મી બનાવી અને પછી સરોવરનું નિર્માણ કરે છે. ત્યાર પછી છે પવનનું કાર્ય. તો રણની રેતીમાં તમે જોયું કે ઢૂવા બનાવે છે અથવા તો લોએસ બનાવે છે. તો આ રીતે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ પણ જોયું. તો અહીં વિદ્યાર્થી મિત્રો પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો આપણે સમજી ગયા. પાઠને સમજવા માટે બરાબર વિડીયો જોજો. એકવાર, બે વાર, 3 વાર, જેટલી વાર જરૂર પડે એટલી વાર જોજો. પાઠ વાંચજો શાંતિથી, તો જ સમજાશે. પાઠ વાંચશો નહીં, ખાલી વિડીયો જોશો તોય નહીં સમજાય. ખાલી પાઠ વાંચશો ને વિડીયો જોશો તો પણ નહીં સમજાય. પાઠ પણ વાંચવો પડશે અને વિડીયો પણ જોવો પડશે. વિદ્યાર્થી મિત્રો, કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુને સમજવા માટે 3 પ્રયત્નો જરૂરી છે. પહેલા એનો પ્રયત્ન કરવાનો, પછી એને સાચે સાચ કરવાનું અને પછી ક્યાં મારી ભૂલ થઈ છે એ જોવાનું. સચિન તેંડુલકર જ્યારે મેચ રમે છે ત્યારે પહેલા પ્રેક્ટિસ રૂપે રમે છે, પછી સાચે રમે છે અને પછી એની ભૂલ સુધારવા માટે પણ એ રમતો હોય છે. તો આ રીતે તમારે પણ કોઈ પણ પાઠને ઓછામાં ઓછો 3 વાર વાંચવો પડશે.
ત્યારે તમને સમજાશે. જો તમે એકવાર વાંચી અથવા હું એકવાર સમજાવી દઉં અને તમે એમ કહો કે મિસ સમજાતું નથી અથવા તો મેડમ આમાં કાંઈ ખબર પડતી નથી, તો તમને શું, મને પણ ન ખબર પડે. પણ એનું પુનરાવર્તન જરૂરી છે. વારંવાર પુનરાવર્તનથી જ તમને યાદ રહી શકે છે. કોઈ પણ વસ્તુનું કોઈ પણ વિષય હોય, સામાજિક વિજ્ઞાન હોય, વિજ્ઞાન હોય, ગુજરાતી હોય, ગણિત હોય, એ બધા જ વિષયોનું વારંવાર પુનરાવર્તન જરૂરી છે. એમાં પણ વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત આ બધા વિષયો એવા વિષયો છે કે તમારા જીવનમાં રોજબરોજ તમારે જાણવા પડે છે અને એટલા માટેનું પુનરાવર્તન જરૂરી છે. એટલે એનું વારંવાર પુનરાવર્તન કરતા રહેજો. કંઈ નહીં તો પાઠ વાંચતા રહેજો, સ્વાધ્યાય પોથીના પ્રશ્નો વાંચતા રહેજો, સમજતા રહેજો. ગોખવાથી કોઈ વસ્તુ યાદ નહીં રહે અને એટલા માટે વારંવાર વાંચજો. કોર્સની અંદર આ પાઠ પૂછાવાનો છે, વાંચજો, બરાબર યાદ રાખજો અને ધ્યાનથી સમજજો. આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી સુરક્ષિત રહેજો, સેફ રહેજો, ઘરમાં રહેજો. આવજો.